દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 21મી ઓગસ્ટ 2024 બુધવારના રોજ એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું। આયોજન એસએસપી જૈન કોલેજના એનએસએસ યુનિટ 1ના કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ પરમાર તથા એનએસએસ યુનિટ 2ના કોઓર્ડિનેટર ડોક્ટર રહેના બેગમ શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કોલેજના યુવા ઉત્સાહી અને વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત એવા આચાર્ય શ્રી ડોક્ટર પ્રતીકભાઈ દવે દ્વારા થેલેસેમિયા શું છે, તેનાથી કેવી રીતે જાગૃત થઈને ભવિષ્યમાં બીમારીથી બચી શકાય તે વિશે જાગૃતિ લાવવાનું અને રક્ત પરીક્ષણ કરીને જરૂરી સારવાર માટે મદદરૂપ થવાનું આ કેમ્પ રેડક્રોસ સોસાયટી ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવેલ તેમજ રેડક્રોસ સોસાયટી અમદાવાદ તરફથી આવેલા શ્રી સંજયભાઈ એ પણ થેલેસેમિયા અંતર્ગત વિદ્યાર્થીઓને પણ માહિતીઓ પૂરી પાડેલ। આ કેમ્પમાં BA અને BComના અંદાજિત 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના હેડ ડોક્ટર દીપક જોશી સાહેબે કરેલ તેમજ રમતગમત વિભાગના યુવા અધ્યાપક ડોક્ટર ચૌધરી સાહેબ અને કોલેજના તમામ સ્ટાફ પરિવાર મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર બાસિત શેખ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।